હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાનું છે વ્રત માટે સ્પેશિયલ ફરાળી ખીર અને બટેટાની સબ્જી. વ્રત એટલે ગૌરી વ્રત માટે બનાવવાનું છે. આપણે મોળાકત માટે જે ગોરો કરે છે છોકરીઓ, એની માટે આપણે ખાટું મીઠું બટેટાની સ્લાઇસવાળું શાક અને મોરૈયાની ખીર બનાવી લેવાની છે મિત્રો. એકદમ રબડી જેવા ટેસ્ટમાં બનાવવાની છે. અને એ છોકરીઓ છે તે મોળું ભાવતું નથી, તો તમે આવી રીતે એને ખાટું મીઠું શાક, સાંજે ફરાળ ભૂખ લાગી હોય તો તમે આવી રીતે ફરાળમાં કરીને દહીં આપી શકો છો. અને બપોરે એકટાણું કરે ત્યારે આ બટેટાની ચિપ્સ, મોરૈયાની ખીર અલગ અલગ અને રોટલી પણ ખવડાવી શકો છો એકટાણામાં. અને સાંજે ફરાળમાં પણ તમે આ બધું આપી શકો છો. તો મિત્રો, મારો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. મેં 1 કપ મોરૈયો લઈ લીધો છે અને તેમાં હું 1 ગ્લાસ પાણી નાખી દઈશ. અને મોરૈયાને આપણે પહેલાં ગેસ ઉપર ચોળવવા માટે મૂકી દેવાનો છે. મિત્રો, તમે આવી રીતે ખીર બનાવશો તો છોકરીઓને ખાવાની ખૂબ મજા આવશે. એકદમ રબડીનો ટેસ્ટ લાગે છે આ ખીરમાં, એટલે બહુ ટેસ્ટી એવી આ ખીર બને છે. હું આમાં 1 ગ્લાસ પાણી નાખી બધું મિક્સ કરી અને હું ગેસ ઉપર આને ઉકળવા માટે હું મૂકી દઈશ. પાણીમાં પહેલાં આપણે મોરૈયો છે તેને ચોળવવાનો છે, પછી મલાઈવાળું દૂધ નાખવાનું છે, એટલે ખૂબ જ ટેસ્ટી મોરૈયો બનશે. મોરૈયામાં તમે ડાયરેક્ટ દૂધ નાખો છો તો ચડતા પણ વાર લાગે છે, અને પહેલાં તમે પાણીમાં નાખશો તો સોફ્ટ પણ વધારે ફટાફટ થઈ જશે અને ટેસ્ટ પણ સારો આવશે. હવે આપણે એકદમ સરસ સ્લો ગેસ ઉપર આપણે આ મોરૈયો છે તે પાણીમાં બધો સરસ રીતે ચડી જાય ત્યાં સુધી રહેવા દેશું. જો આપણી 5 થી 6 મિનિટ થઈ જાય ત્યાં સુધી આપણે ચોળવી લઈશું. ત્યાં સુધી આપણે મલાઈવાળું દૂધ લઈ લીધું છે. જો મિત્રો, આવી રીતે મલાઈવાળું દૂધ લેવાનું છે. મારું દૂધ ગરમ કરેલું છે. હવે આપણે મોરૈયાને જોઈ લઈએ તો મોરૈયો છે તે આપણો સરસ રીતે ચડી ગયો છે મિત્રો. અને આવી રીતે આવા ફોર્મમાં આવી જાય આ સ્ટેજ ઉપર, ત્યાં સુધી આપણે એને ચોળવવાનો છે. જો આવો થઈ જવો પડે, એકદમ છૂટો છૂટો દાણો થઈ ગયો છે અને સરસ રીતે ચડી ગયો છે. હવે આપણે મલાઈવાળું દૂધ છે તે મલાઈ સાથે જ નાખી દેવાનું છે. એકદમ સરસ રબડી પેંડા જેવો ટેસ્ટ આવશે આ દૂધમાં, આ ખીરમાં. એટલે આપણી ખીર છે એકદમ સરસ રીતે બનશે અને બાળકો કે છોકરીઓ ખાશે તો તેનું પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને તેને ખાવાની પણ ખૂબ મજા આવશે. સાંજે તમે ફરાળમાં તેને ભૂખ લાગે છે ગૌરી વ્રતમાં, તો તમે આને એકલી ખીર પણ બનાવીને આપી શકો છો. અને બપોરે તમે એકટાણું કરાવો છો તો ખીર સાથે પણ કોઈ પણ તીખી વસ્તુ તમે આપી શકો છો. તો મેં આને ખીર સાથે બટેટાની સ્લાઇસનું ચિપ્સવાળું શાક બનાવેલું છે. હવે મેં જે કપથી મોરૈયો લીધો છે એ જ કપના માપથી મેં ખાંડ લઈ લીધી છે. એટલું મેઝરમેન્ટથી તમે માપ નાખશો તો સરસ રીતે ખીર તૈયાર થશે, ના ગળી ના મોળી. હવે બધું વસ્તુ હું મિક્સ કરી દઈશ. આપણે એક સરસ રીતે ખીર બનાવવાની છે. થોડી વારમાં તે ગરમ થાય ત્યાં સુધી આપણે બટેટાને જોઈ લેવાના છે. મેં બટેટા લઈ લીધા છે. હું આમાંથી 4 બટેટાની ચિપ્સ કરીશ. તો હું બધા બટેટાની સરસ રીતે છાલ ઉતારી અને મેં ધોઈ લીધા છે બધા બટેટા. હવે હું આને ચિપ્સમાં કાપી લઈશ. આવી રીતે લાંબી લાંબી ફિંગર ચિપ્સ આપણે જે કાપીએ છીએ એ જ રીતે કટિંગ કરવાનું છે. તમે આવી રીતે કટિંગ કરી અને ખાટું મીઠું શાક બનાવશો તો સરસ લાગશે ખીર સાથે, ફરાળમાં પણ અને બપોરે એકટાણામાં પણ સરસ લાગે છે આ શાક. એની સાથે તમે પૂરી બનાવો, પછી આ મોરૈયાની ખીર હોય તો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. જો મેં બટેટાની સ્લાઇસમાં કાપી અને થોડીવાર માટે પાણીમાં મૂકી દીધા છે. હવે હું ખીરને જોઈ લઉં. જો મારી ખીર પણ એકદમ સરસ રીતે દૂધમાં બધો જ મારો મોરૈયો છે એકદમ સરસ રીતે ફૂલી ગયો છે અને ડબલ થઈ ગયો છે. મિત્રો, અમારા ઘરમાં બધાને આ ખીર બહુ જ ભાવે છે, એટલે મેં થોડી ક્વોન્ટિટીમાં બનાવી છે મિત્રો. હવે આ ખીર છે તેને થોડી વાર માટે હું હલાવી અને રાખીશ, એટલે થોડું દૂધ ઓછું થઈ જાય, એકદમ સરસ રીતે ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી હું એને રહેવા દઈશ. હજી ત્યાં સુધી હું બટેટાને લઈ લઈશ. મારા પાણીમાં એકદમ બટેટા સરસ રીતે ધોવાઈ ગયા છે અને હું મરચાં અને લીમડો લઈ લીધો છે. મેં એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં હું આખું જીરું નાખીશ. હળદર અને હિંગ નથી નાખવાની અને રાઈ પણ નથી નાખવાની. લીલા મરચાં અને લીમડો નાખી દઈશ.
સરસ રીતે લીમડો અને મરચાં છે સરસ રીતે ફ્રાય થઈ જાય ત્યાં સુધી એને હું હલાવીશ કે મરચાંનો ટેસ્ટ છે તે તેલમાં બેસી જાય અને શાક સરસ બને. હવે જે આપણે ચિપ્સ પાડી છે તેને આપણે ફિંગર ચિપ્સ જે છે નાખી દઈશું. એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે આમાં મીઠું નાખવાનું નથી મિત્રો. બહુ સરસ એવું આ ટેસ્ટી શાક તૈયાર થશે. તમે આવી રીતે ગૌરી વ્રતમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો. એને સાંજે ભૂખ લાગે છે તો તમે એકલું આવી રીતે તમે બનાવીને આપશો તો પણ તેને ખૂબ મજા આવશે ખાવાની. હવે આને હું 5 થી 6 મિનિટ માટે ઢાંકી દઈશ. શાક થાય ત્યાં સુધી આપણે ખીરને જોઈ લેવાની છે. જો મિત્રો આપણી ખીર છે એકદમ સરસ રીતે ઘટ્ટ થઈ ગઈ છે અને બધું દૂધ છે એકદમ સરસ રીતે ચડી ગયું છે ખીરની અંદર. એકદમ સારી એવી ખીર બની અને તૈયાર થઈ ગઈ છે. આ ખીરમાં રબડી અને પેંડાનો ખૂબ સારો એવો ટેસ્ટ આવતો હતો કેમ કે મેં મલાઈ નાખી હતી એટલે મસ્ત સ્વાદિષ્ટ ખીર બનીને તૈયાર થઈ છે. મિત્રો આવી તમે છોકરીઓને ગૌરી વ્રતમાં ખીર કરી દેશો તો એનું લાંબો ટાઈમ સુધી પેટ ભરેલું રહેશે અને ખાવાની ખૂબ મજા આવશે. થોડી ખીર ઠરી જાય પછી આપણે તેમાં ઇલાયચી પાવડર નાખી દેવાનો છે. મેં ડ્રાયફ્રૂટ નથી નાખેલા કેમ કે મારી છોકરીઓને ડ્રાયફ્રૂટવાળી ખીર નથી ભાવતી એટલે હું ઇલાયચી પાવડર નાખીશ. તમને ઇલાયચી પાવડર ન ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ઇલાયચી પાવડરનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આવી ગૌરી વ્રતમાં ખીર. આપણી ખીર એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે મિત્રો. હવે આપણે એક બાઉલમાં છે તે ખીર લઈ લઈએ. જો મિત્રો તમે આવી રીતે ખીર બનાવશો તો અને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આવી રીતે ખીર બનાવશો તો ખાઈ પણ લેશે છોકરાઓ અને પેંડાનો સ્વાદ આવે છે એટલે એને ખૂબ મજા આવશે. તમે લાઈક ને શેર કરશો તો કોઈને બીજાને પણ સારી એવી પ્રેરણા મળશે જોવા માટેની કે અમને આવી વસ્તુ જેને નથી આવડતી એને વસ્તુ પણ આવડશે. જો આપણી ખીર સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બટેટાનું શાક જોઈ લઈએ. આપણા બટેટા પણ સરસ રીતે સ્લાઈસ છે બધી સરસ રીતે ચડી ગઈ છે અને એકદમ સરસ, જો હું તમને દેખાડું છું તોડીને, બધું સરસ રીતે બફાઈ ગયું છે. આમાં આપણે મીઠું નાખ્યું નથી એટલે ખાંડ અને લીંબુ થોડું આગળ પડતું નાખવાનું છે. લીંબુ એટલે ખાટો મીઠો સ્વાદ આવશે એટલે તેને ખાવાની ખૂબ મજા આવશે. મેં 1 ચમચી ખાંડ નાખી દીધી છે અને અડધું મોટું ફાડિયું હતું તે લીંબુનું નાખી દીધું છે. મિત્રો તમે આવી રીતે એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરો. ગૌરી વ્રત માટે છોકરીઓને ખાવાની ખૂબ મજા આવશે. આ સબ્જી તમે તેને આવી રીતે ફ્રાય કરી અને સ્કૂલમાં નાસ્તામાં પણ આપી શકો છો કેમ કે આ નાસ્તામાં તમે આપશો તો ઠરી જશે તો પણ આ શાક છે, આ ફ્રાય કરેલી જે ચિપ્સ એ ઠંડુ પણ સારું લાગશે ખાવામાં અને તીખું ખાટું મીઠું છે એટલે એને મોઢામાં પણ સ્વાદ સારો આવશે. મીઠું ખાવાનું નથી હોતું એટલે તમે આવી રીતે બનાવીને આપી શકો છો. જો મિત્રો બધું સરસ રીતે ખાંડ અને લીંબુ છે તે બધું મિક્સ કરી દઈશ. જો આપણું શાક છે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને 80% આપણે આને બફવા દેવાનું છે. એકદમ 100% નથી બાફવાનું તો એકદમ મજા નહીં આવે ખાવાની. 80% આપણે શાક બાફેલું છે આ ચિપ્સનું. હવે આપણું શાક છે તે સરસ રીતે તૈયાર થઈ ગયું છે મિત્રો. થોડી ખાંડ મને ઓછી લાગતી હતી તો આમાં મેં થોડી બુરું ખાંડ નાખી અને પાછું બધું જ મિક્સ કરી દઈશ. હવે થોડી વાર માટે હું ઢાંકી દઈશ આને અને એક બાઉલમાં પછી કાઢી લીધું છે મેં. જો મિત્રો આપણું ચિપ્સનું શાક અને ખીર તૈયાર છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય બાય.